राम राम सीताराम जय श्री कृष्ण जी माता जी जय गोपाल जी ठाकर जनी जय जलाराम जी जिनेन्द्र जय स्वामीनारायण महादेव हर ने हैप्पी जन्माष्टमी टू ऑल ने આજે આમ જોયા જઈએ તો છે જો પાંચ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અરે મોજે મોજ ને રોજે રોજ વાલી આમ જન્માષ્ટમી છે તો હેપી જન્માષ્ટમી બધાને. અને આમ છે પાંચમ આમ છે પાંચ. તો હજી છઠ નથી એવી ત્યાં અમારે અહીંયા બનવા માંડ્યું છે બધું સવારમાં યસ, વહેલી સવારમાં કીધું બેન બા સુતા હતા ને ત્યાં સુધી આપણે લોટ બાંધીને એક શક્કરપારા કરી નાખીએ, પછી જોઈએ જો પૂરી બનાવવા દેશે તો પૂરી બનાવશું. બહારનું લઈને કીધું ખવડાવવું ને ખાવું એમ ના કરતા બે ઘણું આપણે ઘરે જ કરી નાખીએ. વહેલી સવારમાં 5:45 વાગ્યામાં જ આપણે વળગી ગયા છે. હજી બહાર જો આમ અંધારું છો બધે અહીંયા માણસો જાયગા નથી એવું અંજવાળું નથી થયું. કઈ વાંધો નહીં, આપણે રસોઈ બની ગઈ એ સારી વાત છે. હવે બસ એક રોટલો રહ્યો છે વણવાનો શક્કરપારાનો, અને શક્કરપારાના લોટમાં આપણે ઘઉંનો લોટ, રવો અને મેંદો ખાલી કેવા પૂરતો કે બાઇન્ડિંગ માટેનો બસ જે રવો નાખી મેંદો નાખીને એ જ નાખ્યો છે. બાકી ઘીનું મોણ આપ્યું છે અને દૂધમાં ખાંડ પીગાડી મીન્સ કે ઓગાળી ગરમ કરી અને દૂધથી લોટ બાંધેલો છે. એટલે એનાથી ફાયદો શું થશે કે શક્કરપારા એકદમ સોફ્ટ બનશે. આવો આવો ગુડ મોર્નિંગ જે ચીકલત ના રામ રામ સીતારામ સિયા અહીંયા આમ જો અહીંયા એ નહીં ત્યાં હું વયું ગયું તારું જો 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 એવું છે બધું ભાઈ. તો બસ હજી આપણે દીવાબત્તી ને બધું કરવાનું બાકી છે. આ તો કીધું પ્રજ્ઞા શક્કરપારા બનાવે છે ને તો પેલા એમની સાથે આપણે મુલાકાત તમને લોકોને કરાવી દઈએ. તો હજી તો આપણે મંદિર ખોલવાનું પણ બાકી છે અને બધું કામકાજ બાકી છે. જય હો ભગવાનજી. તો બસ ચલો હવે પેલા ફટાફટ આપણે દીવાબત્તીને કરી લઈ. અને બીજી બાજુ નાસ્તામાં શું છે આજે નવું કઈ બનાવવાનું છે કે નહીં? નવું કઈ નથી. તો લોટ પડ્યો તો ને થેપલાનો તો બસ થેપલા કરી નાખીશ. ઓકે ચાલ્યું જશે તો જ મારે પૂરીમાં પહોંચાશે. જો પ્લાન એવો છે ત્યારે સિયાને પહેલી નીંદર આવે ને ત્યાં સુધીમાં પૂરી થાય ને પૂરી કરી નાખું. ઓકે જો પહોંચાય તો કરી લઈશ, નહીતર પછી હરીવાલા સ્કીપ કરી દઈશ ને પછી કરીશ. પણ પછી પાછો મેળ નહીં પડે અને કાં પછી એક નીંદર કરીને બીજી નીંદરમાં જઈને છીએ ત્યારે પછી પોતાય તો ત્યારે મને બાજુમાંથી હટવાનું છે. હું ઊભી થઈને જાઉં એવી ચાલુ થઈ જાય. ઓલો અત્યારે રાતે નીંદર કરી હોય ને અત્યારે થોડીક વાર બેન વધારે ફરે છે. ઓકે ત્યારે કરી લેવું સારું, નહીતર કઈ નડે નહીં. પણ મમ્મ ખાવું ન ખાવું એ નહીં, ભૂકો કરીને બધું નીચે વેડવું ઢોળવું એ જ કરવું. છોકરું છે તો એ તો કરવાનું જ છે, કે આપણે જ નહીં કરીએ આટલા મોટા. તો બસ બધું છે. મસ્ત મજાનો ચા આપણો ઉકળી ગયો છે. યસ, એમાં દૂધ નાખવાનું છે. જે શક્કરપારાનો લોટ બાંધતા હોય ગયો એ વાળું દૂધ નાખી દીધું. ઓકે કઈ વાંધો નહીં. અત્યારે વરસાદ ચડ્યો. એ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ જ ગઈ છે ને ઓલરેડી લગભગ વરસાદ વરસી ચૂક્યો હશે. આ વિડીયો આવશે ને ત્યાં સુધીમાં ઘણા ખરા જગ્યાએ. તો બસ તમારા લોકોએ કમેન્ટ્સ કરીને કહેવાનું છે તમારા બધાના ગામમાં કેવો વરસાદે ધબધબાટી કરી. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા માંડો ફટાફટથી. ત્યાં સુધીમાં હું છે ને દીવાબત્તી કરતો આવું અને મળીએ છીએ પાછા આપણે થોડીક જ વારમાં. અને વિડીયોને લાઈક ન કરી તો લાઈક પણ કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. દીવાબત્તીને બધું આપણે કરી લીધું છે અને હવે શક્કરપારા પૂરા થઈ ગયા છે અને કે છે એવું કે મેંદાના લોટની પૂરી બનાવવી છે. તો બસ પૂરીનો લોટ બંધાય છે અહીંયા. એ કઈ રીતે બાંધે છે તમે લોકો જરાક જોઈ લો. આની અંદર શું શું લીધું છે તમારે ફટાફટથી કહેવાનું છે. પહેલો પ્રશ્ન એ શું જવાબ પ્રશ્નનો હા બેટા આવતો રાલમાં દીકરો આવતો રહે કે મેંદાના લોટની પૂરી નથી. તો ઘઉંનો લોટ એની અંદર 4-5 ચમચી મેંદાનો, 4-5 ચમચી જેટલો જુવાર મકાઈ બાજરીનો, 4-5 ચમચી જેટલો નાગલીનો લોટ છે અને રવો છે. ઓકે એડ કરી અને પછી એમાં હાલ આવતી રહે ઘીનું મોણ છે એની અંદર અને મરી પાવડર. મરી આગળ આખા પાખા ખાંડેલા નહોતા ને હવે આખા પાખા જો મરી પાવડર ખાંડવા બેસું તો વાર લાગી જાય. જો આવ્યા અમાર બેન બા અહીંયા. મરી પાવડર, અજમા, તલ, બસ આટલું નાખી એનું મોણ દઈ દીધું છે અને મુઠ્ઠી પડતું મોણ આપી એનો લોટ બાંધીને પછી પૂરી વણી. મુઠ્ઠી પડતું મોણ એટલે શું? એને મુઠ્ઠી પડતું મોણ કહેવાય. ઓકે યસ. વાહ, વધારે પડી જાય ને. કર્યા છે નાગલીનો ને બધાનો. અને નાસ્તાનું બનાવવાનું અત્યારે સ્કીપ કર્યું છે. પૂરી બનાવવાનો પ્લાન કર્યો ને એટલે કીધું પડ્યું છે ને એમાંથી જ નાસ્તો કરી લઈશ. અત્યારે બનાવવા ખોટી નથી થવું. ઓકે બેન બાને અહીંયા બેસાડી અને અહીંયા એમના મમ્મી વળગી ગયા છે પૂરીઓ વણવા. જો કીરો કા હવે હે હવે શું થશે?
જો 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 અહીંયા જ્યારે કે ફાટક ખુલ્લું થાય ને એટલે તરત જ અહીંયા બેલણું લેવું હોય એને ફાટક મારે બંધ રાખવું પડે એટલે બધું કામ હારો જોતું હોય બધું કરવું હોય હળદર નાખતા ભૂલાઈ ગઈ આ બધા લોટ હતા ને એટલે લોટ થોડો ખામરો થઈ ગયો કેમ કે બાજરાનો લોટ આવે મકાઈનો એટલે હું હમણાં એ જ વિચારતો હતો કે જો જો હાથમાંથી છટકી ગયો જો હું હમણાં એ વિચારતો હતો કે આ બજારમાં મળે ને એવી પૂરીઓનો કલર દેખાય છે યસ કારણ કે બજારમાં ખબર હોય ઘણી વાર આવી પૂરીઓ તને જોવા મળે તળેલી કાળી એકદમ છે કાળાસ ઉપર હોય હા પણ તળેલી હોય ને એવો કલર છે ને આજ કાચી છે ને એવો કલર છે એના પછી કેવો કલર થાય આઈડિયા નથી કેમ કે મેં હમણાં એક દિવસ ઇન્સ્ટામાં રીલ્સ જોઈ હતી ને તો મને યાદ હતું કે આવી રીતના કંઈક હતું પણ એમાં શું નાખ્યું હતું કઈ રીતના હતું ને એ એટલો ટાઈમ નહોતો અત્યારે જોવાનો આપણે તો સ્કીપ કરી અને અત્યારે આપણી રીતે જ એમનો લોટ બાંધ્યો પણ નાખ્યા છે આપણે બધા લોટ રાગીનો લોટ ને બાજરાનો લોટ આવ્યો ને એટલે થોડોક કાળાસ પકડી એમાં ખાસ કરીને રાગી પાછો ચીપકે જો બાજરાનો લોટ ચીપકે રાગીનો લોટ ચીપકે મકાઈનો લોટ ચીપકે એટલે થોડું ગટામણ માટે આપણે કોરો લોટ પણ જોઈએ ઘઉંનો અને આપણે મેંદાનો લોટ યુઝ નથી કર્યો 4-5 ચમચી જેટલો જ નાખ્યો છે રવો નાખ્યો છે અને ઘઉંનો લોટ છે એટલે ઘઉંનો લોટ એટલો રૂપાળો ન હોય એ થોડોક સામ હોય એટલે હાલે કંઈ વાંધો નહીં આપણે એને જોવાનું આપણે હેલ્થ માટે સારું છે ને એ જોવાનું છે કલર નથી જોવાનો હળદર નાખતા ભૂલાઈ ગઈ જો હળદર આવી ગઈ હોત તો કંઈ એટલો પ્રોબ્લેમ ન થાય પણ કાંઈ વાંધો નહીં તો બી સારું જ છે હવે ટેસ્ટ વાઇઝ કેવી લાગે ને એ જોવાની છે મહેનત પહેલી વાર અખતરા હે બધાય લોટના આ લોટના બધા લોટ મિક્સ કરીને આપણે પહેલી વાર કરીએ બાકી ઘઉંનો લોટ અને મેંદાનો થોડોક ને રવો એ 3 મિક્સ કરીને તો હું બનાવું છું તો લોજી કંઈક આવો કલર પકડ્યો છે આપણી પૂરી એ કલરમાં નથી જોવાનું એક આવાજ કીધું આપણે કે હળદર ભૂલાઈ ગઈ જો હળદર નાખી હોત ને તો સેજ પીડી થાત પણ હળદર કાંઈ નહીં સ્કીપ કરો પણ પૂરી ટેસ્ટ વાઇઝ બી બહુ મસ્ત બની છે અને સોફ્ટ બની છે એટલે કઈ પ્રોબ્લેમ નથી આવ્યો જે નવા લોટના અખતરા કર્યા ને એમાં મિશન સક્સેસફુલ હે મકાઈ ને જુવારનો લોટ તો એમાંય નહોતો પણ મેં એ એડ કર્યો એમાં ખાલી બાજરી રાગી મેંદો ઘઉંનો લોટ રવો એ બધી વસ્તુ હતી પણ આપણે ત્રણેય દળેલું હતું નકરો બાજરાનો હતો નહીં આપણે આગળ એટલે આપણે કીધું ત્રણેય નાખી દઈએ એમાં ફેર શું પડશે ફેર આ પડે ખાલી જો કલરનો બીજું કઈ ન પડે બાજરાનો લોટ હોત તો કલર તો એવો જ આવવાનો તો રાગીને બાજરો થઈ જાય એટલે કાળું પડવાનું છે બાજરાનો લોટ એસી આમ હોય રાગીનો લોટ તો હાવ કાળો હોય ચલો સવારે મેં હતા ને એ પછી આપણે જતા રહ્યા હતા પાર્લર કામકાજ ને બધું કરવાની અમે અત્યારે જમવા બેઠી ત્યારે યાદ આવ્યું કે મેં કેમેરો તો હાથમાં લીધો નથી તો બસ અત્યારના જમવામાં છે આપણા માટે હાંડવો કયો તો હાંડવો ઉત્પમ કયો તો ઉત્પમ બધી વસ્તુનું મિક્સ થાય ને એક જ બનાવીને થયું બધામાં હાલે એમ બેન ઉત્પમ બનાવી દીધું હતું કટકા કરીને બધે વેર જ જો અહીંયા થયા શું કરે તું એ ખાવાનું છે મમ્મમ ઈ નથી ખાવાનું આ ખાવાનું છે મમ્મમ સિયા એ તારી ભલી થાય માતાજી તો બસ કાંઈ વાંધો નહીં આવા કંઈક બપોરા છે ને અત્યારે પાર્લર ગયા હતા મોઢા ઉપરથી લાગતું જશે કે પાર્લરની મુલાકાત કરીને આવ્યા છીએ તો બસ હા આફ્ટર 2 વર્ષ કે 2.5 વર્ષ પછી ગઈ દિવાળીએ નહીં અને એના આગળની દિવાળીએ નહીં અને એની ના ગઈ દિવાળી નહીં ને એને આગળની દિવાળી આપણે ફેશિયલ ને એવું બધું કરાવ્યું હતું પાછું આજે કરાવ્યું છે હમણાં પાછી ત્રીજી દિવાળી સીતારામ કેને સીતારામ કરે છે હા લે અને માથામાં હોત ને ચોપડે છે હે સીતારામ ભેગું એવું આવે તો બસ ફરી પછી 2 વર્ષ પછી આપણે ટ્રાય કરી પણ આપણે જે કરાવીએ છીએ એ ફેશિયલ આપણે અહીંયા અત્યારે નહોતું દીદી એવું કીધું કે તમે આવો ને ત્યારે મને અગાઉ કહી દેવાનું તો હું તમારા માટે લઈ રાખું કેમ કે અહીંયા બધા એવા નથી કરાવતા એટલા માટે તો ખબર નહીં બ્લોગ એવો કેવો છે ને શું છે તો તમે લોકો સવારનું આગળની ક્લિપ ને અત્યારની ક્લિપ જોશો તો આઈડિયા આવી જશે ને બાકી બધા આવી જાવ તમારું કોઈ બપોરા કરવા હોય તો બપોરા કરવા માટે આમના ખેલ જો ડાઇનિંગ ટેબલની ચેર આખી કાઢી લીધી અને હવે એનથી રમે છે જોયું વાગ્યા છે 4:45 ને 5 તો હવે વિચારું છું એ કે હવે ડાઇનિંગ ટેબલ કાઢીને મૂકી દેવું કે રાખવું હું કરવું એ નથી ખબર એની ડાઇનિંગ ટેબલની ચેરથી રમવાનું ચાલુ કર્યું છે ને અહીંયા રમકડાનો આટલો ઢગલો પડ્યો છે એ નથી દેખાતા નહીં જો ઓલી ચેર રાખેલી છે ને એની જેમ અંદર રાખેલી હતી એને ખેંચી ખેંચીને આટલે પહોંચાડી છે અને એને રમકડું છે અને મને એવું લાગે છે કે એના પપ્પાને તો અત્યાર સુધી ટાઈમ નહોતો ધવલને ડાઇનિંગ ટેબલનો ગ્લાસ તૂટી ગયો છે ને બદલવાનો પણ હવે ડાઇનિંગ ટેબલ જ કઢાવી નાખશે સિયા કે પપ્પા મમ્મી તમે કાઢી નાખો આની કંઈ આપણે જરૂર નથી આપણે નીચે બેસીને જમીએ ને એ જ સારું છે ભેળા બેસી આમાં કંઈક ભેગું નહીં થાય આપણું કોઈનું
શું કે છે એવું કરીશ ને તું? હે શું કરે તું ઈ? હા શું હવે ઈ લેવી છે? હે તમે કીધું તું એ રમતી હોય બતાવો જો આવું રમે શું બતાવું તમને કયો? રમકડા તેના કઈ હોય જ નહીં. સિયા એ રમવાનું નથી દીકરા. હું બુઆ એ રમવાનું નથી. હતી એમ મૂકી દો. હાલો કેમ હતી એમ મૂકી દો ચેર. અહીંયા નીચે ન જવું વાગી જશે. કઈ વાંધો નહીં. ચલો હવે બેનબાને આપણે રાખીએ ચેર પાસેથી થોડાક દૂર લઈ જઈએ અને એ ત્યાં સુધી રમાડીએ. બાકી હજી મારે કપડાં પ્રેસમાં પાછા લેવા જવાનું છે ને પાર્લર ગઈ હતી ને આ જે અધૂરું કામ છે એ પૂરું કરવાનું છે. બસ તો સવારે તમે બધાય જોયું એમ ઘરે જે બનાવવાનું છે ઘરે બનાવી લીધું ને બાકી તૈયાર લેવાનું છે જઈએ છે હું ને પ્રજ્ઞા અત્યારે લેવા માટે. પણ જો અમારે બેનબા આગળ ચાલતા જાય છે કારણ કે એમને ઊભું રહેવું જરા પણ ગમતું નથી કે ઝડપથી તમે મને તૈયાર કરી છે તો કે લઈ જ જાઓ બહાર. તો ચલો ફટાફટથી આપણે જવાનું છે ગિરિરાજમાં. ગઈકાલે આપણે વિડીયોમાં કીધું હતું કે જવું હતું ગિરિરાજમાં પણ પછી કાંઈ જવાનું નહીં. તો આજે જઈ આવીએ અને ગિરિરાજમાં ધારશક્તિ જે શોપ છે ફરસાણની ત્યાંથી થોડું ઘણું જે ફરસાણ લેવાનું છે ફરસાણ લેતા આવીએ. ધોબીભાઈને ત્યાંથી કપડાં લેવાના છે કપડાં લેતા આવીએ અને બાકી અહીંયા આજુબાજુમાંથી દૂધ દહીં ને છાશ ને એવું લેવાનું તો એ બધું લેતા આવીએ. આવીને સીધા પછી આપણે પાછા મળીશું. બસ તો આવું કંઈક ઝીણું ઝાડું લેવા ગયા હતા આપણે. આમાં ટોસપટ્ટી ગાંઠિયા તીખા ને એવું બધું ખાજલી ને બાકી આ છે કપડાં ને આમાં પાછી સેવ ને એવું બધું અલગ અલગ છે. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બધી વસ્તુ લેવામાં આવી છે કારણ કે અમુક વસ્તુ જ અમુક દુકાનની મજા આવતી હોય એટલે એ પ્રમાણે લીધું છે બધું. બરોબર ને? યસ વાલા એકદમ બરોબર. હવે લઈએ ડબરા. હા એમને ડબરા ભરશે અને પછી પેટ ભરવાનું. ઈ જ કામ છે. પેલા ડબ્બો ભરવાનો પછી આ ભાંડો ભરવાનો. બસ તો હવે સાંજની રસોઈમાં તૈયારીઓ થઈ ગઈ છે અને તૈયારીઓમાં અહીંયા બટાકાનો માવો બની ગયો છે. અહીંયા ટોસનો ભૂકો થઈ ગયો છે. તો શું બનવાનું છે એ તમે લોકો આઈડિયા લગાવી લેજો. કેમ? યસ બરોબર ને? એકદમ બરોબર. બાકી તમે થોડી વાર પછી કહેશું તમને કે અમે શું બનાવીએ છીએ. ટોસપટ્ટીના વખાણ કરે છે કે ટોસ્ટ બહુ સારા છે એકદમ સોફ્ટ ખાવામાં અને ગરમા ગરમ છે. તો કીધું એને હીટમાં રાખ્યા હતા એટલે ગરમ હોય કારણ કે ચોમાસાના હિસાબે ભેજવાળા ન થાય ને હવાઈ નહીં ને એટલે હવાઈ જાય તો પછી આ સાવાની નું મજા આવે. કારણ કે આમાં હાથેથી ભૂકો કરતી હતી ને તો પણ હાથેથી ભૂકો થઈ જતો તો નહીંતર એટલું સોફ્ટ ન હોય એમ. એવું છે. યસ ઓકે ચલો હવે આદુ લઈશું પીસી લઈએ. પીસવામાં એવી ઘાણી થઈ એમાં કે એટલું હોય ને આમાં હાલે નહીં. મારે તો એક એરા ખાંડી એક પીલી લેવાય બસ નાખું કે ખાંડી ડબ્બો ભર દેવાય સ્ટોરેજ. ઈ વર્દી છે ફ્રીઝરમાં જગ્યાએ જેવી છે ને ડબ્બો ભરી મૂકવાની. સિયા મારો દીકરો તું છે ને દરવાજામાં ટીંગાય જો એટલે 4 દરવાજા વાળું ફ્રીજ આપણે આવે. હો ટીંગાઈ ને તું? હે સિયા દરવાજામાં ટીંગાઈશ ને? નહીં ટીંગા ના પાડે એવું ન કરતી મારી ઘરવાથી તને ટાંગી એટલે દરવાજો ફરી જાય. હું તોડી દઈ પણ તાર ઘરે આવે ને પપ્પા તે કહેવાનું પાપા મેં દરવાજો તોડી નાખ્યો એમ. તમે તોડ્યો તો એમ? હે સિયા એવું ગઈ? પાપા તમે દરવાજો તોડ્યો તો ને તો મેં પણ તમારી વાતે દરવાજો તોડી નાખ્યો. પાસે રહ્યા ત્યાં અહીંયા બધું થઈ ગયું મિક્સઅપ. તો હવે શું કર્યું મિક્સઅપ એ થઈ ગયું? હે આદુ મરચાની પેસ્ટ. ઓકે ટોસ્ટનો ભૂકો ગાજર અને વટાણા આપણે ગાજર એક જ ઓકે ફ્રાય કરીને નો કર્યો સાદી સિમ્પલ કરી. ઓકે આનો બીબો આમચૂર પાવડર ધાવા બીબો નથી એવું અને અહીંયા અમારા બેનને શું દાખલો પડે છે ખબર નથી પડતી કે નીનાનો ટાઈમ કયો એનો તો ઉપર બેહું બેહાડજો બીજું શું એને ટેવો જ છે. હવે આપણી ભૂલ આપને જ નડે. હવે આપણે એ વાતે બરોબર હે. અમારામાંથી ઘણા ખરા લોકો કહેતા હોય છે કે સિયાબેનને પ્લેટફોર્મ ઉપર ના બેસાડો પણ જોયું ને તમે અત્યારે કેવી પોઝિશન થઈ. નો બેસાડીએ તો 30 એટલે ફરજિયાત પણ અમારે એમને પ્લેટફોર્મ ઉપર અહીંયા બેસાડવી પડે કારણ કે પ્રજ્ઞાએ કીધું એમ કે એકલા હાથે સંભાળવું હોય તો ક્યારેક બેસાડતી હોય તો હવે એમને પછી યાદ આવી જાય. ને તાવી તો લઈ લીધું હાથમાં માતાજીએ. અહીંયા આપણી કટલેસ બનવા લાગી છે. બેનબાને અહીંયા બેસાડ્યા છે ને આપણે રખોપા કરવા માટે અહીંયા બેઠા છીએ ને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ અપલોડનું કામ પણ ચાલુ છે સાથે સાથે. તો બધું કામકાજ ભેગા ભેગ છે
આપું તારે ક્યાંય જવાની જરૂર નથી. તને હું બધું આપીશ. નકર તું લડી જઈશ ને આમાં ક્યાંક લાગી જાય ને, બરોબર ને? એકદમ બરોબર. હમ. મમ્મી હેરાન થઈ. તો બસ જોઈએ હવે કેટલીક બને છે આમાંથી. કેમ ઓલી કેટલીક બનશે? કેટલીક બની જાવ ધરાઈ દઉં એટલું બનશે. ભેગા રહી જાઓ, બીજું શું? એવું છે. હઉ. સારું લે. ગાજર વટાણાનો plan હતો ને એટલે મેં હા. બટાકા ઓછા નહીં કરતા. એવું એટલે જ કહું છું. આ બધે પી ગયા ને એમાં આમ બધે ફરવા એમાં કઈ મેળ ન પડ્યો. શક્કરવાના નોથી આ આખરે પ્લેટફોર્મ ઉપરથી આવી ગયા છે બેનબા અહીંયા અમારા સાયકલમાં. અહીંયા બેસાડી અને સામે રોડ ઉપરથી જે વાહનો નીકળે ને જોઈએ રાખે ને એન્જોય કરી રાખે ત્યાં સુધીમાં પ્રજ્ઞાને હજી એક રસોઈ બનાવવાની બાકી છે. બનાવવાની છે ભાખરી ને ચા. ચા. કારણ કે એમને ખાવાનું છે ચા અને ભાખરી. આ આપણી ફરમાઈશ ઉપર બન્યું છે. એમને બિલકુલ નથી પસંદ છતાં પણ એને બનાવી દીધું તો શાબાશ, થેન્ક યુ. શાબાશી આવી કેમ કરીને ખાર કાઢી લીધું. કાંઈ શેનો ખાર કાઢ્યું લે બોલ. એવું વાગ્યું મને. અરે યાર એટલા આ લોઢાનું શરીર કહેવાય, લોઢાનું. તમે આમ આમ કરી ફુલાઈ મારી નાખ્યું. ફૂલાવીને મારી નાખીશું લે. ફુલાવડીને ને બીજું લોઢાનું કરીને જણા અમને થાક જ નહીં લાગતો કે થાતું જ નહીં હોય. થાક તો લાગે, બધાને લાગે વાલી, થાક તો લાગે. તો પણ હજી મારી લીધું એમ કરીને કેટલી કસર બાકી રહી ગઈ છે. કાંઈ નહીં, સારું હાલો. બસ છેલ્લો પેલો ગાણવો ચડે છે ને, બાકી અહીંયા ભાખરી અને અહીંયા હું બેનભાઈએ હું પાડ્યું લાગે લાડવાનો બીબો. અવાજ આવ્યો કઈક એવો. હા હે એવું કરીશ હાલ. ચૂરમાના લાડુ એ કે પાપા હું તમને બનાવી દઉં, તો પાપાને ચૂરમાના લાડુ તો બહુ ભાવે. તમારા કોઈમાંથી ભાવતા હોય તો કહેજો કમેન્ટ્સ કરીને, તો આપણે તમારે ત્યાં આવશું કા તમે અમારે ત્યાં આવજો. આપણે એને ચૂરમાના લાડુનો પછી એને હું કઈ બહારાટો બોલાવી દઉં. તમારે ત્યાં આવશે ને ચૂરમાના લાડુ તમને બનાવી દેશે. એવું છે? હા. તોય વાંધો નહીં. તો આ બની કેટલી? 2 4 6 8 10 11. ઓમાં કેટલી? દરેરી એટલે થાય ત્રણ. 3 11 ને 3 14. બસ એટલું તમારે જોવે. દીવાબત્તીને બધું કરી લીધું છે. મા દીકરી જતી રહી છે સુવા માટે અને બસ આપણે એટલા જ હવે ખાવામાં બાકી છે. તો અહીંયા આપણી મસ્ત મજાની પેટીસ શું કટલેસ બની ગઈ છે. તો બસ કટલેસ ઉપર ચાપા બોળ શું કહેવાય હરરાટી બોલાવી દઈએ અને બસ આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. કારણ કે ઓલરેડી બહુ લાંબો વિડીયો થઈ ગયો છે. તમારામાંથી ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે લાંબો વિડીયો બનાવો, ઘણા બધા લોકો એવું કહેતા હોય કે શોર્ટ એન્ડ સ્વીટમાં તમે જે કંઈ પણ કરો છે અમારા લોકો સાથે શેર કરો. તો આજે બસ ઓલમોસ્ટ 17 થી 18 મિનિટ જેવો વિડીયો તો થઈ જ ગયો છે. તો જે લોકોએ લાંબો વિડીયો જોવાની ઈચ્છા રાખી હતી એમની ઈચ્છા આજે આપણે પૂરી કરી દીધી છે. તો બસ જે લોકોએ લાંબો વિડીયો જોવાની ઈચ્છા રાખી હતી એ લોકો ફરજિયાત પણ કમેન્ટ્સ કરશો તો અમને પણ મજા આવશે. તો હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.